સાહેબ પરેશ ધાનાણીનો અરે મને કે જોરદાર મયુરભાઈ ભૂકા કાઢીને ખાને આમ ને તેમને. હવે આ જો વિધાનસભામાં વારો પાડી દઈએ. હવે સાંભળજો, મારો પોઈન્ટ એ જ શરૂ થાય. આ કરી નાખી, તે કરી નાખી, રાજકોટમાં મંડપ બાંધીને બેસી ગયા અને કે આ મુદ્દો તો વિધાનસભામાં ઉઠાવવો પડે, આ તો 4,500-5,000 કરોડનું કૌભાંડ છે. મેં કીધું ઉપાડો ભાઈ. તમને યાદ હશે સાહેબ કે 2018માં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં પણ ચૂંટણીઓ હતી. આ એના પહેલા બ્રેક કરેલી સ્ટોરી છે. બરોબર સાહેબ, રાજકોટમાં મંડપ બાંધીને બેસી ગયા. 15 દિવસમાં મંડપ ઉઠી ગયો છે. 15 દિવસમાં ધરણા વિરોધ પ્રદર્શનમાં. અને વિધાનસભામાં જે મુદ્દો ઉપાડવાની વાત હતી તો કઈ વાત જ ન આવી. મેં પછી તપાસ કરી સાહેબ, મને ખબર પડી કે આમાં તો બહુ મોટું સેટલમેન્ટ થયું. અને મેં કોંગ્રેસમાં જે તે વખતના બધા પદાધિકારીઓ મેં તો તમારા પૈસા ખાધા આમાં. હું તો બોલ્યો ત્યારે મોઢે. મેં બધું કઈક એવું તો શું થઈ ગયું અચાનક કે તમે ઉઠી ગયા? તમે ભલે મારી સ્ટોરીનો મુદ્દો વિધાનસભામાં ઉપાડો ન ઉપાડો, તેલ પીવા ગયું. મને એમાં કે મારા માથે શિંગડા ઉગી જવાનું નથી, કે મને કોઈ વાંહે પાંખું નથી આવી જવાની કે મારું નામ લેવાનું વિધાનસભામાં. ન લેવાય. તો વાત એ છે કે આવડું મોટું કૌભાંડ છે. આ કૌભાંડને લઈને તમે ઉતરાય ખરા મેદાનમાં, હલ્લા બોલે થઈ, હોહા થઈ, બધું થયું. અચાનક તમે બધું મંડપ મૂકેલી લીધો. એવું તો શું થયું? મને કોઈ લોજિકલ જવાબ આપે. પરસોત્તમ રૂપાલા એના મિત્ર ખરા ને, એના મિત્ર પરસોત્તમ રૂપાલા મિત્ર બંને અમરેલીના. અંદર હું પડ્યો એટલે મને વધારે અંદર ઊંડો હતો, મને ખબર પડી કે આમાં પછી અગેન એવું થયું કે ભાઈ આમાં તો મોટાભાગની સહકારી મંડળી વાળા બધા પટેલો છે. ફસાય એવા બધા પટેલ. ભાઈ ફસાય પટેલો શું કામ? જે સંચાલન કરે છે એને તમે પકડો ને ભાઈ. સહકારી મંડળીના જે લોકો છે, તમે માટીવાળી મગફળી લીધી તારે એને આપીને તમે ના પાડી દીધી હોત તો